વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય ઇંગ્લિશ. આજે આપણે જોશું અસાઇનમેન્ટના પ્રશ્નપત્ર 3 નો વિભાગ સી. તો ચાલો શરૂ કરીએ. જેમાં સૌથી પહેલે આવે છે મેચ ધ લેંગ્વેજ ફંક્શન્સ વિથ ધ સેન્ટેન્સીસ. જેમાં એ વિભાગમાં પેલું છે હાઉ મચ મની ડુ યુ હેવ. તો એનો જવાબ શું આવશે? તો એમાં આપણે ઇન્ફોર્મેશન લેવાની વાત થાય છે, તો આવશે બી સીકિંગ ઇન્ફોર્મેશન. પછી છે યતિન કેન સ્પીક જર્મન ફ્લુઅન્ટલી. તો આમાં શેની વાત થાય છે? એની એબિલિટીની, એની આવડતની વાત થાય છે. તો આનામાં જવાબ આવશે ડી એક્સપ્રેસિંગ એબિલિટી. પછી ત્રીજું છે ઇફ યુ વોન્ટ ટુ બી સક્સેસ યુ મસ્ટ હાર્ડ વર્ક. આમાં એક શરત મૂકવામાં આવી છે. શરતને ઇંગ્લિશમાં શું કહેવાય? કન્ડિશન. તો આનો જવાબ આવશે એ એક્સપ્રેસિંગ કન્ડિશન. હવે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ ટુ કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન્સ. જેમાં પેલું છે જય, એક્સક્યુઝ મી, કેન યુ ટેલ મી વેર ધ પોસ્ટ ઓફિસ ઇઝ? શોપકીપર ખાલી જગ્યા સ્પેસિફાઈંગ લોકેશન. આનો જવાબ જો તમે જાણતા હો તો કોમેન્ટ બોક્સમાં જણાવો. આમાં શું ગોતવાનું છે? લોકેશનની વાત થાય છે. લોકેશન આમાંથી કયું દેખાય છે? આઈ ડોન્ટ નો ધ પ્લેસ, એમાં કોઈ લોકેશન આવતું નથી. ઇટ ઇઝ 1 કિલોમીટર અવે, એમાં કોઈ લોકેશન દેખાતું નથી. ઇટ ઇઝ રાઈટ ઓપોઝિટ ધ ક્લોક ટાવર, આમાં ક્લોક ટાવર એક લોકેશન છે. લેટ મી ચેક ધ મેપ, એમાં કોઈ લોકેશન નથી. તો આપણો જવાબ થશે સી, ઇટ ઇઝ રાઈટ ઓપોઝિટ ધ ક્લોક ટાવર. નેક્સ્ટ છે સ્ટુડન્ટ ખાલી જગ્યા સીકિંગ પરમિશન. ટીચર યસ યુ મે. જ્યારે પણ પરમિશનની વાત આવે ને તો કાં તો સેલ આવે કાં તો મે આવે. તો એવું કોઈ ઓપ્શન છે કે જે સ્ટાર્ટ સેલ કે મે થી થતું હોય? તો મે થી સી ઓપ્શન થાય છે. શું એ જવાબ હોઈ શકે? એકવાર વાંચી લઈએ. મે આઈ સિટ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. તો એનો જવાબ યસ યુ મે હોઈ શકે? હા હોઈ શકે. તો આપણો જવાબ થશે સી, મે આઈ સિટ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. નેક્સ્ટ છે સંજય વાય ઇઝ મિહિર એબસન્ટ? અજય ખાલી જગ્યા શોઈંગ રિઝલ્ટ. જ્યારે પણ રિઝલ્ટની વાત આવે ને તો વાક્યમાં સો અથવા ધેરફોર ઈ બેમાંથી એક આવવું જોઈએ. તો આમાં બી વિકલ્પમાં ધેરફોર આપણે વાંચી શકીએ છીએ. તો એ જવાબ થઈ શકે. એકવાર વાંચી લઈએ. મિહિર હેઝ ગોન ટુ સુરત, ધેરફોર હી ઇઝ એબસન્ટ. હા, તો આ જવાબ થઈ શકે. તો આપણો જવાબ થશે બી, મિહિર હેઝ ગોન ટુ સુરત, ધેરફોર હી ઇઝ એબસન્ટ. નેક્સ્ટ છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ choosing the correct option focusing the functions in the brackets. જેમાં આપણો પહેલો પ્રશ્ન છે my grandfather ખાલી જગ્યા describing frequency of action. આપણે જાણીએ છીએ ફ્રીક્વન્સી ઓફ એક્શન ની વાત થાય ત્યારે ઓલવેઝ, નેવર, ઓફન્ટ, સમટાઈમ, યુઝ્યુઅલી અને ફ્રીક્વન્ટલી એવા કીવર્ડ્સ આપણે યાદ રાખવાના છે. તો આ કીવર્ડ્સ માંથી કયો કીવર્ડ્સ આપણે વાંચી શકીએ છીએ? ઓલવેઝ છે એ આપણે એ માં આપેલો છે. તો આપણો જવાબ થશે એ, પણ છતાં એકવાર વાંચીને પછી જવાબ લખવાનો. માય ગ્રાન્ડફાધર ઓલવેઝ ગોઝ ટુ ધ ટેમ્પલ ઇન ધ મોર્નિંગ. આ જવાબ સાચો હોઈ શકે? હા, આ જવાબ સાચો હોઈ શકે. અને આપણા કીવર્ડ પ્રમાણે પણ આ જવાબ સાચો બને છે. તો આપણો જવાબ થશે એ, ઓલવેઝ ગોઝ ટુ ધ ટેમ્પલ ઇન ધ મોર્નિંગ. નેક્સ્ટ પ્રશ્ન છે ખાલી જગ્યા હી કેન વોક ફાસ્ટ, ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ. હવે જ્યારે કોન્ટ્રાસ્ટની વાત આવે ને તો આપણે બટ, ધો, ઓલ્ધો, ઇવન ઇફ, હાઉએવર, યેટ, સ્ટીલ, ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ એવા શબ્દો આપણા કીવર્ડ બને. તો એમાંથી કોઈ શબ્દ આવે છે? ધો આવે છે સી માં. તો આપણો એ ડાયરેક્ટ જવાબ જ થઈ જશે. તો આપણો જવાબ થશે ધો હી ઇઝ ફેટ હી કેન વોક ફાસ્ટ. નેક્સ્ટ પ્રશ્ન છે શીતલ હેઝ બીન ખાલી જગ્યા પોઈન્ટ ઓફ ટાઈમ. જ્યારે પણ પોઈન્ટ ઓફ ટાઈમ ની વાત આવે ને તો ત્યારે સિન્સ લાગે. તો આમાં સિન્સ ક્યાંય છે? ડી ઓપ્શનમાં સિન્સ છે. માટે આપણો સીધો જવાબ થઈ જશે ડી. તો લખવાનું ડી સ્ટેઇંગ વિથ અસ સિન્સ 2020. નેક્સ્ટ છે કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ બ્રેકેટ્સ. જેમાં આપણો ફકરો છે જનરલી અ ક્લેવર સ્ટુડન્ટ પ્લાન વેલ ઇન એડવાન્સ, હી નેવર વેસ્ટ his time in ખાલી જગ્યા, he succeeds in his aim only because of he ખાલી જગ્યા
to his principals. During the exam time, he confident enough to write the answers. Shreyans is such a ખાલી જગ્યા boy. હવે આપણે આમાં ત્રણ જે આપ્યા છે એમાંના બે થોડા અલગ છે, એટલે કે આપણે રેગ્યુલર યુઝમાં નથી લેતા. તો એમાંનું પહેલું છે એડહર્સ, એટલે કે પાલન કરવું, અને ટ્રિફલ એટલે નાની નાની વાતમાં. તો હવે ફરીથી એકવાર ફકરો વાંચીએ. જનરલી અ ક્લેવર સ્ટુડન્ટ પ્લાન વેલ ઇન એડવાન્સ. હી નેવર વેસ્ટ હિઝ ટાઈમ ઇન. જે ક્લેવર સ્ટુડન્ટ હોય એ નાની નાની વાતમાં પોતાનો ટાઈમ ન બગાડે. તો પહેલામાં આવશે ટ્રિફલ. હવે આગળ વાંચીએ. હી સક્સીડ્સ ઇન હિઝ એમ ઓનલી બીકોઝ ઓફ હી ખાલી જગ્યા ટુ હિઝ પ્રિન્સિપાલ. પ્રિન્સિપલ એટલે સિદ્ધાંતો, એના સિદ્ધાંતોનું એ પાલન કરીને આગળ વધશે. તો બીજામાં આવશે એડહર્સ, અને ત્રીજામાં રહ્યું ડિટરમાઇન્ડ, તો આવશે ડિટરમાઇન્ડ. હવે આપણે આગળ વધીએ. નેક્સ્ટ છે ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ નિયરેસ્ટ મીનિંગ. જેમાં પેલું છે લિબરલી. લિબરલીનો અર્થ થાય ઉદારતાથી, તો એનો જવાબ આવશે જનરસલી, તો તે લખી લઈએ. પછી બીજું છે વેકન્ટ. વેકન્ટ એટલે થાય ખાલી, તો પછી એનો નિયરેસ્ટ મીનિંગ શું થશે? એમ્પ્ટી થશે, તો બીજામાં આવશે એમ્પ્ટી. પછી ત્રીજું છે સેક્રિડ. સેક્રિડ એટલે થાય પવિત્ર. પવિત્રનો બીજો મીનિંગ ઇંગ્લિશમાં થાય હોલી, HOLY, તો આપણો ત્રીજો જવાબ થશે હોલી. આના સાથે આપણો સેક્શન સી અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.